મુન્દ્રા શહેરની ભૂખી નદીમાં તેમજ સમગ્ર મુન્દ્રા તાલુકામાં થતી ખનીજ ચોરી સંપૂર્ણ રીતે બંધ કરાવવા આવેદન અપાયું. હાલમાં જ મુન્દ્રા તાલુકાના ખનીજ ચોરી અટકાવવા લડત લડી રહેલા પત્રી ગામના જાગૃત આગેવાન સ્વ પૃથ્વીરાજસિંહનું મર્ડર થયેલ છે. આવી જ બીજી કોઈ અન્ય ઘટના બને એ પહેલા મુન્દ્રા શહેરની ભૂખી નદીમાં તેમજ સમગ્ર મુન્દ્રા તાલુકામાં થતી ખનીજ ચોરી સંપૂર્ણ રીતે બંધ કરાવવા મુન્દ્રા મામલતદારને તથા મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર ધોળા સાહેબને જાગૃત નાગરિકો દ્વારા આવેદન અપાયું હતું. મુન્દ્રાની ભૂખી નદીમાં વર્ષો અગાઉ અવસાન પામેલ વ્યક્તિના નામે લીજ ચાલી રહી છે. આ લીજમાં લીજ કરતાં પણ વધુ રેતી અને મહોરમ માટીનો ખનન થયેલ છે. આ જગ્યાએથી રેતી ઉપાડનારા વ્યક્તિઓ જાગૃત નાગરિકો અને પત્રકારો સાથે દાદાગીરી કરતા હોવાની રાવ ઉઠી છે. મુન્દ્રા શહેરને બરોબર અડીને આવેલા આ નદી વ્યાપક રીતે થતી ખનીજ ચોરીના કારણે દિવસે દિવસે નદી એ નદી મટી ખાણ બની રહી છે. આ નદીમાં ચાલતી લીજ તાત્કાલિક રદ કરવા અને આ નદીને સુરક્ષિત રાખવા તેમજ લોકોની સુખાકારી અને જાનમાલને હાનિ ન પહોંચે તે માટે પણ આ નદીમાં થતી ગેરકાયદેસર ખનન તાત્કાલિક ધોરણે બંધ કરાવવા આવેદનમાં જણાવાયું હતું. ભૂખી નદીમાં અવસાન પામેલ વ્યક્તિના નામે ચાલતી રેતી ખનનની લીજ જે પર્યાવરણને નુકસાન કરી રહેલ છે, જેના કારણે નદીમાં 6 થી 8 મીટરના ખાડા થઈ ગયા છે, જેથી આ લીજ તાત્કાલિક અસરથી રદ કરવા રજૂઆત કરવામાં આવી છે. આ આવેદન આપવા વખતે મુન્દ્રા શહેર અને તાલુકાના જાગૃત આગેવાનો સંજયભાઈ બાપટ, ગજેન્દ્રસિંહ ચૌહાણ, ભરતભાઈ પાતારિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ મોથારિયા, જાવેદભાઈ પઠાણ, ભરતભાઈ ધેડા, જગદીશભાઈ મહેશ્વરી, સિરાજભાઈ મલેક, દીપકભાઈ પરમાર, ઇમરાનભાઈ લંગા, સંજયભાઈ મહેશ્વરી, ગોવિંદભાઈ સિંજ, ભગુભા જાડેજા, અલ્તાફભાઈ રેલિયા, બાબુભાઈ સોંધરા, થેબા આદમભાઈ, દીપકભાઈ ભોઈયા, રાજેશભાઈ મહેશ્વરી, નિલેશભાઈ બુચિયા, મગનભાઈ સુમાર વગેરે આગેવાનો અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. મામલેદાર સાહેબની રજૂઆત કરેલી છે કે જે આ ભૂખી નદીના પટમાં જે મૃતક વ્યક્તિના નામે જે લીજ ચાલે છે, પહેલાં તો એ વસ્તુ એના ઉપર તાત્કાલિક પગલાં લે, પ્લસ કન્ટિન્યુ એના હુમલા પણ થયેલા છે અને પત્રકારો પર હુમલા થયેલા છે અને બીજા વ્યક્તિ પણ સામાન્ય રાહદારો પર જાય છે, એના ઉપર પણ માથાકૂટ થયેલી છે. એટલે અમને મામલેદાર સાહેબને એ કહી છે અને આના સાથે મતલબ એવું નથી, આના સાથે બીજા અધિકારીઓ સંડોવાયેલા છે જે અંજાર શાખાના છે. એટલે અમે એમ કહીએ છીએ કે ભવિષ્યમાં કાયદો અમને હાથમાં ન લેવું પડે, એવું કાંઈ ન કરવું પડે. એટલે અમે જાગૃત નાગરિક તરીકે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ મેટરને તાત્કાલિક સોર્ટ આઉટ કરવામાં આવે. મુન્દ્રામાં વર્ષોથી ખનીજ ચોરી થાય છે. મુન્દ્રાની ભૂખી નદી લગભગ તો લેવાઈ ગઈ છે, હવે તેમાંથી મોરમ પણ કાઢવામાં આવે છે. અહીં કોઈ પક્ષ નથી. મુન્દ્રાના જાગૃત અને સામાજિક આગેવાનોએ મુન્દ્રાની ભૂખી નદી રક્ષિત કરવા માટે અમે ભેગા થયા છીએ અને ખનીજ ચોરી સંપૂર્ણ બંધ થાય અને જે મૃત અવસાન પામેલા વ્યક્તિના નામે જે લીઝ ચાલે છે એ લીઝને ભૂસ્તર ખાતું છે એ સંપૂર્ણ બંધ કરી દે અને મુન્દ્રાની જે ભૂખી નદી છે એમાંથી બિલકુલ જે ટ્રેક્ટરથી મોટા મોટા વાહનોથી ટ્રકોથી જે ખનીજ ચોરી થઈ રહી છે અને 8 થી 10 મીટરના ખાડા કરી નાખવામાં આવેલ છે એ સંપૂર્ણ બંધ કરવામાં આવે. અમે મામલદારશ્રીને, પ્રાંત અધિકારીશ્રીને, મુન્દ્રાના પીઆઈશ્રીને અને જરૂર પડશે તો સરકારમાં ગૃહમંત્રી સુધી પર રજૂઆત કરશું. અમે તમામ લોકો એ મુન્દ્રાના જાગૃત આગેવાનો છે. અહીં કોઈ પણ રાજકીય પક્ષનું બેનર નથી. આગામી રણનીતિ અને અભિપ્રાય આપવા પહેલાં તો અમે મુન્દ્રાના સામાજિક આગેવાનો જે આ બાબતે ભેગા થયા છીએ, તો અમે સૌ મૃતક એવા પૃથ્વીરાજસિંહ જાડેજાને અહીંથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. કારણ કે તેઓ આ ખાણ ખનીજની જે ચોરીઓ થતી એના માટે લડત કરતા હતા. એક જાગૃત યુવા આગેવાન હતા અમારા તાલુકાના. અને ખાસ કરીને અભિપ્રાયની વાત કરું તો અભિપ્રાયમાં એવું છે કે હાલ જે ખાણ ખનીજ વિભાગ છે અને ભૂસ્તર ખાતું છે, તો એમણે આવા જે ખનીજ ચોરો છે એના સામે લાલ આંખ કરવી પડે અને પોલીસ તંત્ર પણ એમની સાથે રહી અને આ જે ધરાર જે ચોરીઓ થઈ રહી છે, ધોરાર દિવસે જે ચોરીઓ થઈ રહી છે એને બંધ કરાવવું જોઈએ. કારણ કે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે નદીને લોક માતા કહીએ છીએ. આજે તમે જુઓ તો ખરા, મુન્દ્રાની ભૂખી નદી એક સમયે સફેદ
રેતીમાં આપણા બાળકો અમે પણ રમતા હતા. એ નદીની હાલત આજે બદહાલ થઈ ગઈ છે. ત્યારે મુન્દ્રાના અમે સૌ આગેવાનો અહીંથી સરકારશ્રીને, ભૂસ્તર ખાતાને, ખાણ ખનીજ વિભાગને અને પોલીસ તંત્રને અહીંથી અમે રજૂઆત અને આહવાન કરીએ છીએ કે આ બાબતે તાત્કાલિક અસરથી તમે પગલાં લ્યો. કારણ કે આ બાબતમાં એક યુવાનની હત્યા થયેલી છે. હાલમાં અમારા એક પત્રકાર મિત્ર પણ હુમલો થયેલ છે. સદભાગ્યે તેઓને કોઈ મોટી નુકસાની નથી થઈ. તો આ બાબતે જવાબદાર તંત્રને ફરીથી અમે કહીએ છીએ કે તમે તાત્કાલિક અસરથી આ બાબતે પગલાં લ્યો, અન્યથા અમે જલદ આંદોલન કરશું. એની ખાસ તકેદારી રાખવી. નમસ્કાર મિત્રો, અત્યાર સુધી તો અમને ન્યૂઝીલેન્ડ ગુજરાતને મુન્દ્રાની જનતાનો બહુ પ્રેમ મળ્યો છે. દરેક વખતે અમે આપની માટે કંઈક નવો કોન્ટેક્ટ લઈને આવતા હોઈએ છીએ. ખાસ કરીને રાજકારણીઓ સાથે મુલાકાત, સમાજની અંદર જે વ્યક્તિનું પ્રભુત્વ હોય એટલે કે વ્યક્તિ વિશેષ એમની સાથે અમે મળતા અને એ પણ એપિસોડ કરેલો છે. હવે અમે લઈ આવ્યા છીએ આપની માટે એક નવો પ્રોગ્રામ એટલે કે બર્થડે સ્પેશિયલ. અત્યારના જીવનમાં વ્યક્તિ માટે મહત્ત્વ શું છે? કારણ કે જ્યારે એમનો જન્મદિવસ હોય અને સવાર થાય એટલે દરેક લોકો એમને વિશ કરતા હોય છે, પરંતુ આપણે એમનો અડધી કલાકનો એપિસોડ બનાવશું જેની અંદર એમની પરિવાર સાથે મુલાકાત કરીશું, સાથે એમનો શું બિઝનેસ છે અને સફળતામાં એમને કેટલો સંઘર્ષ કર્યો છે એવા આપણે દરેક કોન્ટેક્ટો હવે આપની વચ્ચે અમે લઈને આવ્યા છીએ. તો અમારા આ બર્થડે સ્પેશિયલ એપિસોડ આપ જોવાનું ચૂકશો નહીં. ટૂંક સમયમાં અમે આપની વચ્ચે પ્રસારિત કરીશું આ એપિસોડ.